બે કામદારો વચ્ચે છે ને સિરિયસ વાળો ઝઘડો થાય છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો કેમ છો બધા મજામાં ને? તો નાઈ ધોઈને મસ્ત રેડી થઈ ગયા છે. અને જો ઈંટો આવી ગઈ છે અમારી આજે. તો આજે છે ને મિતિક્ષાનો પહેલો દિવસ છે સ્કૂલનો, એટલે મારે થોડું કામ છે. તો વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે. તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો મેં છે ને હું ઘરે રહું છું જમવાનું બનાવવા, અને મમ્મી પપ્પાને મોકલી આપું છું મિતિક્ષાને મૂકવા માટે. તો મમ્મી પપ્પાનું થોડું કામ પણ છે બજાર, એટલે પછી એ સ્કૂલમાં મૂકી આવશે. આજે જેમ ફેમિલી જાય તો સારું, કેમ કે પહેલો દિવસ છે સ્કૂલનો, એટલા માટે. તો જાડો તો નાઇટ કરી આવ્યા છે એટલે એ તો ઊંઘશે. તો કંઈ નહીં, મમ્મી પપ્પા મૂકી આવશે. અને આ વખતે છે નાનું પણ એની સ્કૂલમાં છે, એટલે બંને ભાઈ બહેન સાથે છે એટલે વાંધો નથી. તો સાંજે લેવા જવું પડશે, કેમ કે ગાડી હજુ બુધવારથી ચાલુ થવાની છે. તો કદાચ સાંજે જશું અમે બજાર, એટલે મારું જે પેન્ડિંગમાં કામ હતું તે પણ કરતા આવીશું. તો ચાલો હું મારું કામ કરી દઉં ફટાફટ, એને તૈયાર કરી દઉં, બધી વસ્તુ મૂકી આપી દઉં, ને પછી એને મોકલું, ને પછી કારીગરો આવી ગયા છે એમનું કામ ચાલુ કરું. તો કંઈ નહીં, ચાલો બન્યા રહેજો વિડીયોમાં. બાય બાય. રમત ના કરતી, હા, ધ્યાન આપજે. ચાલો ગાઈસ, મિતિક્ષા મારી જતી રહી છે, અને ચા પણ બનાવી દીધી છે. તો પાછળ બે જણ છે, એને આપી દઉં પહેલાં. તમારા સાગર છે ને તૈયાર થઈ આવ્યો છે, એટલે આજે ઉતારે એવું કે. તો આજે એનું જ વિડીયો બનાવીશ. લે તેને ને પછી પાપતી ને કહું તો આ બાજુ આગળ ને પછી હા સારું. તારા કબે અહીંયા જો અમારો સાગર છે ને બહુ કામ કરે. સારું, મેં ચાલી હવે. તો મસ્ત તૈયાર થઈને આવીશ ને તારે ઉતારજો ભાભી. તો એ ઉપર આપી આવીશ એવું કે તને છે ને કપની રકાબી આપી દઉં. લગભગ વાસણ બધા બહાર જ છે, તો બહારથી એને આપી દઉં, પછી મેં મારું કામ ચાલુ કરી દઉં ફટાફટ. તો ગાઈસ, હું જાઉં છું ડુંગળી લેવા દાદીના ઘરે. તો દાદીના ઘરે છે ને બહુ હિંમત રાખીને હું જાઉં છું, કેમ કે મને થોડી બીક લાગે, થોડી નહીં બહુ લાગે છે. પણ હવે મજબૂરી છે કે ઘરે કોઈ નહીં, તો મારે જ જવું પડશે. એન્ડ મારી આસ્થા ગઈ છે આંગણવાડીમાં એની કાકી જોડે, એટલે એ નથી તેટલી વાર હું જમવાનું જ બનાવી દઉં, પછી કચરા પોતું કર્યા કરીશ. તો સિમેન્ટ તો અહીંયા જ ઉતાર્યા હતા. તો બધી કેરી મૂકી છે ને, એટલે જોઈને જવું પડે. અને આ ડુંગળીમાં છે ને વીછી પણ હતો એવું કહેતા હતા પપ્પા. તો છે ને આ લાલ કલરની ડુંગળી છે ને કાળી પડી જાય છે, એટલે કે શાક કાળું થઈ જાય છે. એટલે પછી આયરી ડુંગળી લેવા આવીને જો હવે ખબર નહીં શામાં કામ લાગશે એટલી બધી ડુંગળી. અને આ વખતે છે ને અમારી ડુંગળી બહુ નાની નાની થઈ ગઈ. ચાલો હવે જઈએ પાછા. અને આ ઈંટોનો થપ્પો જો
આગળ પડે એવું નહીં લાગતું, મને તો એવું જ લાગે પડે એવું. પૂરી સ્કૂલમાં નહીં જતી આજે? નહીં જવાનું? સારું. તો આ પડે એવું જ લાગે છે. તો આટલી ઈંટો ઉતારી છે, એટલી ઈંટોની જરૂર હતી એટલે પછી ઓછી ઉતારી છે, કેમ કે હવે એટલું બધું કામ નહીં, અને ઈંટો પૂરી ના થાય ને ત્યાં સુધી લાલ 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 ઝીણું ઝીણું એવું નીકળ્યા જ કરે છે. એન્ડ ઝાડુ જાગીને જતા રહ્યા છે રાયપીપળા. જીજાએ કંઈ લેવા મોકલેલા છે, તો મમ્મી પપ્પા નહોતા બાકી, એ જાગે ના જાય પણ ના, કેમ કે આખી રાત એને છે એમને છે ને ગાડી ચલાવવાની હોય એટલે થાકી જાય, તો પાછળ બેઠી બેઠી હું બનાવી દઉં. 2 છોકરા છે મસ્તીવાળા છે, અને અમારા બાજુના જ છે, એટલે મને પણ કંપની મળી જાય છે એમની જોડે મસ્તી કરવાની. તો ચાલો હવે જઈએ, કામ કરી દઈએ. તો ગાઈસ આજે સવાર સવારમાં પાણીપુરી આવી છે. પાણીપુરી મેં ખાઈ લીધી છે, અને પાણીપુરી ખાધીને એટલામાં તો મારું જમવાનું બની જતું. કંઈ નહીં, હવે ભાત તો બની ગયો છે મારો, તો હવે ખાલી શાક જ બનાવવાનું છે. અને આજે છે નાસ્તા મારી બહુ રોકાઈ આંગણવાડીમાં, તો હજુ સુધી આવી નહીં. એનો ઊંઘવાનો પણ ટાઈમ થઈ ગયો છે, પણ ખબર નહીં રમતી હશે કે કાકીએ સુવડાવી દીધી હશે. તો ગાઈસ છે ને આપણે સવારના મળીએ છીએ બપોરના 3:30 વાગે. તો એકલી જ હતી, મમ્મી નહોતા એટલે થોડું કામ વધારે હતું મારા માથે, એટલે ટાઈમ જ નહીં મળ્યો બ્લોગ બનાવવાનું. તો થાકી પણ ગઈ હતી, એટલે પછી 1 કલાક જેવું મસ્ત ઊંઘી ગઈ જમાડ્યા પછી. આસ્તા મારી હજુ ઊંઘી જ છે, તો આસ્તા મારી બહુ ઊંઘી. તો આસ્તા હજુ વધારે ઊંઘે ને થોડું તો મેં વાસણ ધોઈ નાખું, કેમ કે છે ને આજે જલ્દી કામ કરવાનું છે મારે, કંપની રાજપીપળા જવાનું છે એટલા માટે. તો એની પહેલાં આપણે છે ને ઉપર જોતા આવીએ કે ઉપર શું કામ ચાલે છે. તો હજુ જાગીને મોડું પણ નહીં ધોયું, પણ કંઈ વાંધો નહીં, પહેલાં ઉપર ફરતા આવે અને પછી નીચે આવીને મોડું ધોઈને વાસણ હું ધોઈ નાખું સાથે સાથે. અને પછી 4 વાગે એમને ચા પીવડાવી દઉં, અને પછી રાતે શું બનાવું યાર જમવાનું, કેમ કે ભાત પણ ઘણું બધું છે. એટલે હવે દેખીએ, કાલે પણ રોટલી શાક જ કર્યું હતું. બપોરે ભાત ખાય ને તો પછી સાંજે તો ખાવાનું નહીં થતું, ભાવતું નહીં, એટલે દેખીએ હવે રોટલી શાક કરી દઉં. ચાલો પહેલાં ફરતા આવી. પહેલાં તો હું દુપટ્ટો શોધી લઉં મારો, ખબર નહીં ક્યાં નાખ્યો હશે. કેવડા આમાં કિરણ અંદર મેં તું તું જાન બુટે ના આપતા ના ખાના દિયો કતા ગાડી વાળા સમય તે બધી કામ કાઢું ને આ તો મને તેવી બનાવી આપી દે માગે આપી દે મારો કરી દે મને દેખાડ કરે
જમાયા ખરા ખાલી કે ગુજી નાખતા રાજા મેં દીધી કે રાજા આ લાઠી ઉડે છે ઓય કે કાઈ નહીં ઈશાની ફોન હોય છે જલ્દી મોકલજો હા આજે કા ફોન કરતા મેર કાઈ આ લાઠી આની મામલો આ એમ કે બેન મુશ્કેલ કામ છે ઓય તો મારે ખાલી લાવાલે ગાઈસ, બે કામદારો વચ્ચે છે ને સિરિયસ વાળો ઝઘડો થાય છે. બૂટના લીધે થાય છે. સિરિયસ વાળો નહીં, ખાલી મજાક કરું તો ખાલી મજાકવાળા છે ને બંને વચ્ચે મજાકમાં લડાઈ ચાલે છે લકાની. તો થોડી વાર ઊભી રહીને પછી હું આવતી રહી, કેમ કે છોકરા છે ને એટલે મને એટલું બધું કમ્ફર્ટેબલ ફીલ નહીં થતું. એટલે મારા ચાલુ હતા ને એટલે 5 મિનિટ રોકાઈ પછી હું આવતી રહી. તો આસ્તા ઊંઘે છે તેટલી વાર હું વાસણ ધોઈ કાઢું એટલે પછી કામ મારું ઓછું થઈ જાય. તો ગાઈસ, બ્યુટીફુલ ઇવનિંગ થઈ ગઈ છે અને રાતનું જમવાનું પણ મારું બની ગયું છે. અત્યારે હું જાઉં છું વાડામાં. તો પાણી ચાલે છે તો ક્યાં જાય છે તે જોવા જાઉં છું. તો પાઇપ તો ચાલુ છે પણ પાણી તો ગયું જ નહીં. ગમે ત્યાં વચ્ચે ગૂંચવાઈ ગયું. મસ્ત એવો નજારો છે આ બાજુ, ઠંડો. તો ચાલો પિંકીબેનનો ફોન આવે તેમની જોડે વાત કરી લઉં અને પછી નાહીને મળીશું આપણે. કેમ કે આખો દિવસની બરોબરની ગરમી છે એટલે નાહીને ફ્રેશ થઈ જઈએ.